મિત્રો, શું ક્યારે એવું બન્યું છે કે તમે ઘણું બધું કહેવા માંગતા હતા પણ જ્યારે સમય આવ્યો ત્યારે તમે ચૂપ રહી ગયા અથવા તો કંઈક એવું બોલી દીધું જે બોલવું ન જોઈએ અને પછી આખી રાત વિચારતા રહ્યા કે કાશ મેં તે સમયે તે બોલ્યું હોત, કાશ હું થોડી ચતુરાઈથી વાત કરું? જો હા, તો તમે એકલા નથી. આ સમસ્યા દરેકની છે, શાળામાં, ઓફિસમાં, સંબંધોમાં, અહીં સુધી કે સોશિયલ મીડિયા પર પણ. ફરક ફક્ત એટલો છે કે કેટલાક લોકો બોલતા શીખી જાય છે અને બાકીના લોકો માત્ર સાંભળતા રહે છે. પણ હવે નહીં, આજે હું તમને એવી 10 મનોવૈજ્ઞાનિક તકનીકો જણાવવાનો છું જે તમારી કોમ્યુનિકેશન સ્કિલમાં 4 ચાંદ લગાવી દેશે. વાત કરવાની કળા કોઈ જાદુથી ઓછી નથી. તે માત્ર તમારો આત્મવિશ્વાસ જ નથી દર્શાવતી, પણ તમારી બોલવાની રીત જ નક્કી કરે છે કે લોકો તમને સિરિયસલી લેશે કે નહીં. અને આ જ જાદુને સમજવા માટે એ પણ જરૂરી છે કે તમે ચતુરાઈથી વાત કરવાનું શીખો. ચાણક્ય, જેમની નીતિઓ આજે પણ એટલી જ પ્રાસંગિક છે જેટલી હજારો વર્ષો પહેલા હતી, તેઓ કહેતા હતા કે વાણી જ એક એવી વસ્તુ છે જેનાથી કાં તો સંબંધો બને છે અથવા બગડે છે. તેઓ માનતા હતા કે જો કોઈ વ્યક્તિ પોતાની વાતોને સમય અને પરિસ્થિતિ અનુસાર બોલતા શીખી જાય તો તે કોઈપણ સ્થિતિને પોતાના પક્ષમાં કરી શકે છે. કારણ કે આ દુનિયામાં સૌથી વધુ નુકસાન તેવા લોકો ઉઠાવે છે જે જરૂરથી વધારે સીધા હોય છે, જેના નથી કહી શકતા, જે દરેક વાતમાં ચૂપ રહે છે અને દરેકની મદદ કરતા રહે છે. તેમને જ સૌથી પહેલા લોકો ઉપયોગ કરે છે. જેમ જંગલમાં સૌથી પહેલા સીધું ઝાડ કાપવામાં આવે છે, તેમ જિંદગીમાં પણ સૌથી પહેલા સીધા લોકો જ કાપવામાં આવે છે. ચાણક્યએ કહ્યું હતું કે સીધા ઝાડ અને સીધા માણસ બંને સૌથી પહેલા કાપવામાં આવે છે અને આ વાત આજે પણ એટલી જ સાચી છે. દોસ્તો, જરા વિચારો, તમે કોઈ એવા માણસને મળો છો જે દેખાવમાં ખૂબ સારો લાગે છે, સારા કપડાં પહેરે છે અને તેની પહેલી ઝલક ખૂબ આકર્ષક લાગે છે, પરંતુ જેવો તે બોલવાનું શરૂ કરે છે તેની બધી સારી છાપ ઘૂસાઈ જાય છે. એવું એટલા માટે થાય છે કારણ કે કોઈ માણસની અસલી ઓળખ તેની બોલવાની ઢબથી થાય છે. તમે ભલે ગમે તેટલા સમજદાર કે દેખાવમાં સારા કેમ ન હો, જો બરાબર વાત કરતા નથી આવડતું તો લોકો તમારાથી દૂર થઈ જાય છે. અને આ જ કારણ છે કે આ દુનિયામાં ઘણા એવા લોકો છે જેમની પાસે જ્ઞાન છે, અનુભવ છે, પરંતુ તેઓ પોતાની વાત જ નથી કહી શકતા. જેવું એક નવજાત બાળક જેને બોલતા નથી આવડતું, તેવો જ હાલ તેવા લોકોનો હોય છે જેમની પાસે બધું જ છે પણ કોમ્યુનિકેશન સ્કિલ નથી. તેમને શબ્દો નથી આવડતા, રીતો નથી આવડતી અને આ જ કારણે તેઓ અનેક જરૂરી મોકાઓ પર પોતાની છાપ ખરાબ કરી બેસે છે અને પછી વિચારતા રહે છે, કાશ મેં આ કહી દીધું હોત, કાશ તે સમયે હું આવું બોલ્યો હોત, કદાચ રિઝલ્ટ કંઈક બીજું હોત. હવે ભલે કોઈ જોબ ઇન્ટરવ્યૂ હોય, બિઝનેસ ડીલ હોય, કોઈ અજાણ્યા માણસ સાથે પહેલીવાર મળવાનું હોય કે પોતાના ક્રશ સાથે ડેટ પર જવાનું હોય, જો તમે તમારી વાતને સાચી રીતે આત્મવિશ્વાસથી અને ચતુરાઈથી કહેવાની કળા જાણો છો તો તમે કોઈપણ સિચ્યુએશનમાં તમારી પકડ બનાવી શકો છો. આ સ્કેલ માત્ર લોકોને ઇમ્પ્રેસ જ નથી કરતી પણ તેમને તમારી વાત માનવા પર મજબૂર પણ કરી દે છે. ચાણક્ય કહેતા હતા કે જેને બોલતા નથી આવડતું તેને દુનિયા ક્યારેય ગંભીરતાથી નથી લેતી અને એટલે જ એ જરૂરી છે કે તમે શબ્દોની પસંદગી, બોલવાની ટાઈમિંગ અને તમારા વ્યવહારમાં બુદ્ધિમત્તા બતાવો. અને સૌથી જરૂરી વાત, તમને નકલી બનવાની જરૂર નથી. સામેવાળો બેવકૂફ નથી, તે તરત સમજી જાય છે કે તમે ઓરિજિનલ છો કે ફેક. દુનિયાના સૌથી શ્રેષ્ઠ સ્પીકર્સ એટલા માટે જ એટલા ટ્રસ્ટેબલ અને આકર્ષક લાગે છે કારણ કે તેઓ જેવા છે તેવા જ પોતાને રજૂ કરે છે. તેમના અવાજમાં ઓરિજિનલિટી હોય છે અને તેમની વાતો દિલ સુધી પહોંચે છે. તો ચાલો આ વિડીયોમાં આપણે શીખીએ તે 5 મનોવૈજ્ઞાનિક તકનીકો જે તમને શીખવશે કે કેવી રીતે દરેક સિચ્યુએશનમાં સમજદારીથી વાત કરવી, લોકોનું ધ્યાન ખેંચવું અને એક એવી છાપ છોડવી જે લાંબા સમય સુધી લોકોને યાદ રહે. તકનીક નંબર 1, તમારી વાતનું વજન બનાવો જેથી લોકો તમને હળવાશમાં ન લે. જો તમે ઈચ્છો છો કે લોકો તમને સિરિયસલી લે તો સૌથી પહેલા તમે ખુદને સિરિયસ
સિરિયસલી લેવાનું શરૂ કરો. આ વાત ખૂબ નાની લાગે શકે છે, પણ આ જ સૌથી મોટી ચતુરાઈ છે. દુનિયા તમને ત્યારે જ વજન આપશે જ્યારે તમે તમારી વાતોમાં વજન લાવશો. જો તમે દર વખતે તમારી વાત ગોળ ગોળ કરીને કહેશો, બીજાના અભિપ્રાયમાં વહી જશો અથવા દર વખતે પોતાની વાતથી પાછળ હટી જશો, તો માનજો કે લોકો તમને હળવાશમાં લેવાનું શરૂ કરી દેશે. આચાર્ય ચાણક્યએ કહ્યું હતું કે જે વ્યક્તિ પોતાનું સન્માન નથી કરતો તો તેનું કોઈ બીજું સન્માન નથી કરતું. એટલા માટે એ જરૂરી છે કે જ્યારે તમે કોઈ વિષય પર બોલો તો તમારી વાતોમાં સ્પષ્ટતા, આત્મવિશ્વાસ અને એક ઠોસ સ્ટેન્ડ દેખાય. ભલે તમારી ઉંમર ઓછી હોય, ભલે તમારી પોઝિશન કે અનુભવ એટલો ન હોય, પરંતુ જ્યારે તમે તમારી વાતને મજબૂતીથી અને ઠહેરાવ સાથે રજૂ કરો છો તો સામેવાળો તરત સમજી જાય છે કે આ માણસ આમ તેમ હલવાનો નથી. શબ્દોની પસંદગી, અવાજનો ટોન, બોડી લેંગ્વેજ આ બધું મળીને નક્કી કરે છે કે તમારી વાતની અસર કેટલી ઊંડી હશે. તમારે બોલતી વખતે એવું ન લાગવું જોઈએ કે તમે બસ બોલવા માટે બોલી રહ્યા છો. દરેક શબ્દ એવો હોવો જોઈએ કે સામેવાળો વિચારે, આ બંદો જાણે છે કે તે શું કહી રહ્યો છે. ક્યારે કોઈને આ મોકો ન આપો કે તે તમને હલકો સમજે. તમે કેવી રીતે બોલો છો એ જ નક્કી કરે છે કે લોકો તમને કેટલું મહત્વ આપશે. અને યાદ રાખો, ઓછી ઉંમરમાં પણ મેચ્યોર અને પાવરફુલ દેખી શકાય છે. બસ તમારી વાતોમાં દૃઢતા હોવી જોઈએ. જ્યારે તમે કોઈ પ્લેટફોર્મ પર બોલી રહ્યા હો, પછી તે મીટિંગ હોય, મિત્રતાની વાતચીત હોય કે સોશિયલ મીડિયા, હંમેશા તમારા સ્ટેન્ડને ક્લિયર રાખો. એવું ન લાગવું જોઈએ કે તમે કોઈના દબાણમાં છો કે બસ બધાને ખુશ કરવા માટે બોલી રહ્યા છો. તમારા શબ્દોથી પોતાનું વજન બનાવો જેથી સામેવાળો તમને હળવાશમાં લેવાની હિંમત જ ન કરે. તકનીક નંબર 2, સ્ટીકી આઈસ. આંખોથી વાતચીત કરવી પણ એક કળા છે. ચતુરાઈથી વાત કરવાનો મતલબ માત્ર શબ્દોથી રમવું નથી હોતો, પણ બોડી લેંગ્વેજથી પણ હોય છે. અને તેમાં સૌથી વધુ અસર તમારી આંખોનો ઉપયોગ કરે છે. વિચારો, તમે કોઈની સાથે વાતચીત કરી રહ્યા છો, પરંતુ તેની નજર તમારી આંખોમાં જોવાને બદલે વારંવાર આમ તેમ ફરી રહી છે. ક્યારેક ફોન પર, ક્યારેક દિવાલ પર, ક્યારેક ઘડિયાળ પર. આવું જોઈને તમને કેવું લાગશે? કદાચ એવું જ કે તેને તમારામાં કે તમારી વાતોમાં કોઈ રસ નથી. અને આ જ ભૂલ ઘણા લોકો પોતે પણ કરે છે. વાત કરતી વખતે જો તમે સામેવાળાની આંખોમાં નથી જોઈ રહ્યા તો ભલે તમે ગમે તેટલી સારી વાત કરી લો, તમારી વાતની અસર અડધી રહી જશે. આચાર્ય ચાણક્ય કહેતા હતા, સંપર્કમાં રહો તો દૃઢતાથી રહો, નહીં તો મૌન જ સારું છે. એટલે કે જો તમે કોઈની સાથે સંવાદ કરી રહ્યા છો તો તેમાં તમારું ધ્યાન અને હાજરી સ્પષ્ટ દેખાવી જોઈએ. સ્ટીકી આઈઝનો મતલબ છે કે વાતચીત દરમિયાન સામેવાળાની આંખોમાં જોવું પણ નેચરલ રીતે, ન તો એટલું વધારે કે લાગે તમે ઘૂરી રહ્યા છો અને ન તો એટલું ઓછું કે લાગે તમે ધ્યાન નથી આપી રહ્યા. એક સંતુલિત અને સધાયેલો આઈ કોન્ટેક્ટ સામેવાળાને અહેસાસ કરાવે છે કે તમે તેની વાતને સાંભળી અને સમજી રહ્યા છો અને તેનું સન્માન કરી રહ્યા છો. જો તમને વાતચીત દરમિયાન કંઈક વિચારવું કે બીજી દિશામાં જોવું પણ પડે તો તે મૂવમેન્ટ ધીમી અને સધાયેલી હોવી જોઈએ. એવું ન લાગવું જોઈએ કે તમે ભાગી રહ્યા છો કે કંટાળી ગયા છો. યાદ રાખો, તમારી આંખો તમારો આત્મવિશ્વાસ દર્શાવે છે. જ્યારે તમે આંખોમાં આંખો નાખીને વાત કરો છો તો સામેવાળો તમારા શબ્દોની સાથે સાથે તમારા ઈરાદાઓને પણ વાંચે છે. તો આગલી વખતે જ્યારે પણ કોઈની સાથે વાત કરો, ભલે તે મિત્ર હોય, બોસ હોય, ક્લાયન્ટ હોય કે કોઈ અજાણી વ્યક્તિ, તમારી આંખો ખોથી પણ એટલી જ સમજદારી અને ચતુરાઈ બતાવો જેટલી તમારા શબ્દોથી બતાવો છો. કારણ કે એક સાચો અને આત્મવિશ્વાસી આઈ કોન્ટેક્ટ તમારી વાતને બોલ્યા વગર પણ અસરકારક બનાવી શકે છે. તકનીક નંબર 3, સામેવાળાની નબળાઈ સમજો. ત્યાંથી જ જોડાણ અને અસરની શરૂઆત થાય છે. ચતુરાઈથી વાત કરવાનું સૌથી ઊંડું રહસ્ય એ છે કે તમે સામેવાળા માણસને માત્ર સાંભળ
લો નહીં મહેસૂસ કરો. દરેક માણસ બહારથી ભલે ગમે તેટલો મજબૂત, કોન્ફિડન્ટ અને બેફિકર દેખાય, તેના અંદર કોઈને કોઈ તૂટેલી વસ્તુ હોય છે, કોઈ અધૂરી કહાણી, કોઈ ડર, કોઈ નબળાઈ જે તેને વારંવાર સતાવે છે. અને જે માણસ તે નબળાઈને ઓળખી લે છે તે જ અસલી ચતુર છે. ચાણક્યએ કહ્યું હતું, શત્રુને હરાવતા પહેલા તેની દુર્બળતા જાણો. પણ આ જ સિદ્ધાંત જો સંબંધોમાં અપનાવવામાં આવે તો તમે કોઈને જીતી નથી શકતા, પણ તેનું દિલ જીતી શકો છો. જ્યારે તમે લોકોની વાત સાંભળો તો માત્ર તેમના શબ્દો પર ધ્યાન ન આપો, પણ એ જાણવાની કોશિશ કરો કે તે શબ્દો કયા દ કે ડરમાંથી નીકળ્યા છે. જો કોઈ વારંવાર પૈસાની વાત કરે છે તો તેની નબળાઈ માત્ર પૈસા નથી, તેના પાછળ છુપાયેલી અસુરક્ષા છે, ભવિષ્યનો ડર છે. જો કોઈ હંમેશા પોતાના વખાણ સાંભળવા માંગે છે તો કદાચ તેને બાળપણમાં પ્રશંસા નથી મળી કે હજી પણ તેને ખુદ પર વિશ્વાસ નથી. જ્યારે તમે કોઈની નબળાઈને સમજીને તે જ જગ્યાએથી તેની સાથે સંવાદ શરૂ કરો છો તો તે માણસ તમને માત્ર એક શ્રોતા નહીં, એક હમદર્દ સમજે છે. આજ તે ક્ષણ હોય છે જ્યારે એક સામાન્ય વાતચીત એક અસરકારક કોમ્યુનિકેશન બની જાય છે. આવું જોડાણ બનેને છે જે લાંબા સમય સુધી જળવાઈ રહે છે અને ધ્યાન રહે. કોઈની નબળાઈ સમજવી ચતુરાઈ છે, પણ તેને હથિયાર બનાવવું ચાલાકી છે. ચાણક્ય નીતિ આપણને શીખવે છે કે આપણે આ નબળાઈઓનો ઉપયોગ નહીં પણ સમજદારીથી જોડાવવા માટે કરીએ. જ્યારે તમે સામેવાળાની ઇન્સાનિયતને જોઈને વાત કરો છો તો તમારી વાતમાં તાકાત જાતે જ આવી જાય છે. તે માણસ તમારી મદદ કરવા લાગે છે, તમારી સાંભળે છે અને તમારી સાથે જોડાઈ જાય છે, માત્ર એટલા માટે કે તમે તેને તે સમયે સમજ્યો જ્યારે બાકીની દુનિયાએ તેને અવગણ્યો. તો આગલી વખતે જ્યારે પણ કોઈની સાથે વાત કરો, તેના શબ્દોની પાછળ છુપાયેલા જજબાતને ઓળખવાની કોશિશ કરો. કારણ કે સાચો અને પ્રભાવશાળી સંવાદ ત્યાંથી જ શરૂ થાય છે જ્યાં તમે સામેવાળાની મજબૂતી નહીં, તેની ઇન્સાનિયતને ઓળખો છો. તકનીક નંબર 4, ઓરિજિનલ બનો, કારણ કે દુનિયા નકલીપણાને ખૂબ જલ્દી ઓળખી લે છે. દોસ્તો, તમે જોયું હશે કે તમારો કોઈ જાણકાર જ્યારે પોતાના અવાજનો ટોન કે પોતાનો અવાજ સારો દેખાડવા માટે બદલે છે તો તમને સ્પષ્ટ નજર આવી જાય છે. અને આ જ વસ્તુ બધાની સાથે થાય છે. ચતુરાઈથી વાત કરવાનો સૌથી મોટો મંત્ર એ છે કે જેવા છો તેવા જ રહો. ઘણા લોકો એવું વિચારે છે કે જો તેમને લાઇકેબલ અને ઇમ્પ્રેસિવ બનવું છે તો તેમને ખુદને સંપૂર્ણપણે બદલવું પડશે. અવાજને સ્ટાઇલિશ બનાવવો પડશે, ઇંગ્લિશ ઠોકવું પડશે કે કોઈ સેલિબ્રિટીની જેમ બોલવું પડશે. પરંતુ આજ તે સૌથી મોટી ભૂલ કરી બેસે છે, કારણ કે સામેવાળો કોઈ મૂર્ખ નથી. તેને તરત સમજાઈ જાય છે કે તમે ફેક છો. કેરિયર અને જ્યારે કોઈ એવું મહેસૂસ કરી લે કે તમે નકલી બની રહ્યા છો તો તમારી વાતોની અસર ત્યાં જ ખતમ થઈ જાય છે. આચાર્ય ચાણક્યએ પણ કહ્યું હતું, વ્યક્તિનું આચરણ જ તેની અસલી ઓળખ છે, શબ્દોનો દેખાડો નહીં. આ જ વાતને ધ્યાનમાં રાખીને જ્યારે તમે ખુદને બિના નકાબ રજૂ કરો છો, જેવા છો તેવા જ, તો તમારી વાતોમાં એક અલગ જ આત્મવિશ્વાસ અને ઈમાનદારી દેખાય. વિચારો, જો શાહરૂખ ખાન અમિતાભ બચ્ચનની ભારે અવાજની નકલ કરવા લાગે કે એલોન મસ્ક પોતાની ધીમી અટકીને બોલવાની શૈલી છોડીને એકદમ ક્લિયર ગોખીને બોલેલી લાઈનો સંભળાવવા લાગે તો શું તમને વિચિત્ર નહીં લાગે? લાગશે ને કે કંઈક તો ખોટું છે. આ જ વાત તમારી સાથે પણ થાય છે જ્યારે તમે કોઈને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં તમારી અસલી ઓળખ ખોઈ દો. લોકો કોપી કરેલી સ્ટાઇલને નહીં, કન્સિસ્ટન્સી અને ઓરિજિનલિટીને પસંદ કરે છે. તમારો પોતાનો અવાજ ભલે તે ભારે હોય, પાતળો હોય, હકલાતો હોય કે ધીમો હોય, તે જ તમારી ઓળખ છે. તમારી બોલવાની રફતાર, તમારું એક્સપ્રેશન, તમારા શબ્દોની પસંદગી, આ બધું મળીને તમને તમે બનાવે છે. અને જ્યારે તમે તમારી આ યુનિકનેસને અપનાવો છો ત્યારે જ તમે સામેવાળાને પણ તમારી વાતોથી જોડી શકો છો. એટલે ફેક એક્સેન્ટ જરૂરથી વધારે ઇંગ્લિશ કે કોઈ બીજાની કોપી કરવાને બદલે તમારી ભાષા, તમારી શૈલી અને તમારા સ્વભાવને નિખારો. અવાજમાં વજન લાવવું છે તો તમારી સચ્ચાઈ અને આત્મવિશ્વાસથી લાવો, કોઈ બીજાની એક્ટિંગથી નહીં. સામેવાળો તમારી
વાત ત્યારે જ માનશે જ્યારે તેને લાગશે કે તમે બન્યા નથી પણ છો. તો યાદ રાખો, ચતુરાઈથી વાત કરવાનો મતલબ એ નથી કે તમે જેવા નથી તેવા દેખાવો, પણ એનો મતલબ છે કે જેવા છો તેવા બોલવાની હિંમત રાખો. તકનીક નંબર 5, ચૂપ રહેવું પણ એક ચતુરાઈ છે. દરેક વાત બોલવી સમજદારી નથી હોતી. વાત કરવાની કળા માત્ર બોલવામાં નથી હોતી. ક્યારેક ક્યારેક સૌથી મોટી સમજદારી હોય છે સાચા સમયે ચૂપ રહી જવું. આજના સમયમાં આપણે એ ભૂલતા જઈએ છીએ કે દરેક વાતને બોલી દેવી, દરેક અભિપ્રાયને વ્યક્ત કરી દેવો, દરેક સ્થિતિમાં પ્રતિક્રિયા આપવી જરૂરી નથી. અસલી ચતુર માણસ તે હોય છે જે જાણે છે કે ક્યારે બોલવું છે, પણ તેનાથી પણ વધારે તે જાણે છે કે ક્યારે નથી બોલવું. આપણામાંથી ઘણા લોકો એવા હોય છે જે પોતાના મનની વાત વિચાર્યા વગર જ જીભ પર લાવી દે છે અને પછી પહતાય છે, કાશ એ વાત ન કહી હોત. અને આ નુકસાન ફક્ત શબ્દોનું નથી થતું. ઘણીવાર સંબંધો તૂટે છે, મોકા નીકળી જાય છે અને તમારી છબી પર પણ અસર પડે છે. આચાર્ય ચાણક્યએ કહ્યું હતું, મૂર્ખની ઓળખ એ છે કે તે માગ્યા વગર સલાહ આપે છે અને વિચાર્યા વગર બોલે છે. આ એક ગહન વાત છે. એનો મતલબ માત્ર એ નથી કે તમારે ચૂપ રહેવું જોઈએ, પણ એનો સાર એ છે કે તમારે તમારી વાતોની કિંમત સમજવી જોઈએ. દરેક સચ્ચાઈ બધાની સામે કહી દેવા લાયક નથી હોતી. દરેક વાત દરેક જગ્યાએ અને દરેક સમય પર નથી કહેવાતી. ક્યારેક ક્યારેક ચૂપ રહેવું જ તે તાકાત છે જે તમને સૌથી અલગ અને સમજદાર બનાવે છે. આવો માણસ જ્યારે બોલે છે તો લોકો ત્યાંથી સાંભળે છે, કારણ કે તેમને ખબર હોય છે કે આ વિના મતલબ નથી બોલી રહતો. મિત્રો, જો તમે આ 5 તકનીકને સમજીને તમારા જીવનમાં તેનું પાલન કરો છો તો તમે કોઈપણ વ્યક્તિને તમારી વાતથી હરાવી શકો છો. તેથી આ 5 તકનીકને તમારા જીવનમાં જરૂર ઉતારો. તો મિત્રો, આજ માટે બસ એટલું જ. ફરી મળીશું એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, જો તમને આજનો આપણો આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ વિડિયોને એક લાઇક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી તમને અમારા આવા નવા વિડિયોની સૂચનાઓ મળતી રહે. તેમજ સાથે સાથે એક સુંદર કોમેન્ટ પણ કરતા જજો. વિડિયોના અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.